હેલો ફ્રેન્ડ્સ, હું સાગર મહેતા આપણી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અર્થશાસ્ત્ર વિષયમાં આપણે અગાઉના વિડીયોમાં ભાગ 1માં ચેપ્ટર નંબર 7 વસ્તી વિશેનો થોડો પ્રાથમિક પરિચય મેળવી ગયા. ફરી પાછું એકવાર એને રિવિઝન કરી લઈએ કે એની અગાઉના લેક્ચરમાં આપણે કઈ કઈ માહિતી વિશે જોઈ ગયા હતા. તો આપણે સૌપ્રથમ સવાલ નંબર 1 જોયો, વસ્તીનો અર્થ આપી વસ્તી વિસ્ફોટ વિશે સમજાવો. ત્યાર પછી એની પછીના સવાલો જોઈએ તો વસ્તીના વલણો વિશે આપણે માહિતી મેળવી ગયા. વસ્તીના વલણોની અંદરના 2 ટોપિકો વિશે આપણે સમજી ગયા. જુદા જુદા સમયગાળામાં વસ્તીનું પ્રમાણ આપણે સમજી ગયા છીએ. ત્યારબાદ મહત્વના જે કોઈ સવાલો છે તે આજના વિડીયોમાં જોઈશું. તો આજના વિડીયોમાં આજનો સવાલ છે ભારતમાં જાતિ પ્રમાણ. મિત્રો, સવાલ ચાલુ કરતા પહેલા તમને કહી દઉં કે આ ચેપ્ટરમાં આંકડાકીય માહિતીઓ ભરપૂર છે. અગાઉથી જ આંકડાકીય માહિતીઓને યાદ રાખવાની કોશિશ કરીશું. આજે પણ સવાલ છે, આ સવાલ વસ્તીના વલણનો જ એક ભાગ છે. આ આંકડાકીય માહિતીથી શરૂઆત કરીએ તો ભારતમાં જાતિ પ્રમાણ. તો 2011ની વસ્તી ગણતરી મુજબ દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા એ આપણા માટે જાતિ પ્રમાણ બનશે કે દર હજારે સ્ત્રીઓની સંખ્યા કેટલી છે એની એક આંકડાકીય માહિતી અનુસૂચિ દ્વારા આપવામાં આવી છે. અને મિત્રો, આ અનુસૂચિ કોઈ કાલ્પનિક નથી, વાસ્તવિક આંકડાઓ સાથે લેવામાં આવેલી છે. આ અનુસૂચિ આપણને આપી છે વર્ષ ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે અને ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે તે વિશેની માહિતી જોઈશું. સૌપ્રથમ તો આ અનુસૂચિ વિશેનો ખ્યાલ મેળવી લઈએ. એના અર્થઘટન પરથી આપેલા આંકડાઓનું પણ વિશ્લેષણ કરતા જઈએ. તો સૌપ્રથમ આપણી પાસે છે વર્ષ 2019 કે જે સમયગાળા દરમિયાન ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 972 જેટલી હતી, જ્યારે ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 954 જેટલી હતી. ત્યાર પછી વર્ષ 1931માં દર 1000 પુરુષોએ ભારતમાં સ્ત્રીઓનું પ્રમાણ 950 જેટલું હતું, જ્યારે ગુજરાતમાં તે પ્રમાણ 945 જેટલું હતું. ત્યારબાદ 1961ની વાત કરીએ, ત્યાં ભારતમાં આ પ્રમાણ દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 941 જેટલી હતી, જ્યારે ગુજરાતમાં તે સંખ્યા 940 જેટલી હતી. 1991ની વાત કરીએ તો ભારતમાં વસ્તી 927 જેટલી, જ્યારે ગુજરાતમાં તે વસ્તીનું પ્રમાણ હતું 936, એટલે કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા દર્શાવે છે. મિત્રો, 2001 અને 2011ની વાત કરીએ તો 2001માં આ પ્રમાણ થોડું વધીને 933 થયું, જ્યારે ગુજરાતમાં ફરી પાછું પ્રમાણ ઘટીને 921 જેટલું થઈ ગયું હતું. 2011માં ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 940 થઈ, જ્યારે ગુજરાતમાં આ પ્રમાણ ઘટીને 918 જેટલું થયું. એક યાદ રાખવા જેવી બાબતો જોઈએ તો આપણા માટે આ છેલ્લા 2 વર્ષની માહિતી ઘણી ઉપયોગી કહી શકાય કે 2011માં પ્રમાણ કેટલું છે ભારતમાં અને ગુજરાતમાં, અને 2001માં ભારતમાં પ્રમાણ કેટલું છે અને ગુજરાતમાં પ્રમાણ કેટલું છે. હવે આપણે મિત્રો અનુસૂચિનું થોડું વિશ્લેષણ કરીએ કે કયા આંકડામાં શું ફેરફાર છે, શું વધારો છે, શું ઘટાડો છે તે જોઈએ. તો સૌપ્રથમ આપણે નજર નાખીએ તો કે ભારતના આંકડાઓ પર. ભારતના આંકડાઓની વાત કરીએ તો 1901 થી લઈને 2011માં જો મિત્રો શરૂઆતના પ્રમાણ કેટલું હતું કે 972 જેટલું, પછી ઘટીને 950, ફરી પાછું ઘટીને 941, ઘટીને 927. પછી વર્ષ 2001 અને 2011માં આ પ્રમાણમાં એટલે કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યામાં વધારો દેખાય છે, એટલે કે વધીને 933 અને 940 થયું છે. એટલે શરૂઆતના સમયમાં સ્ત્રીઓની સંખ્યાનું પ્રમાણ વધારે હતું, જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આ પ્રમાણ ઘટતું ગયું. ત્યારબાદ 2001 અને 2011 પછી ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા વધતી ગઈ છે. હવે એવી રીતે સરખામણી કરીએ તો કે ગુજરાતમાં આંકડાકીય માહિતીની સરખામણી કરીએ તો સૌ પ્રથમ વર્ષ 1901માં આંકડાકીય માહિતી જોઈએ તો 954 જેટલી સંખ્યા હતી, ઘટીને 945, ફરી પાછા ઘટીને 940, ફરી પાછા ઘટીને 936, ફરી પાછા ઘટીને 921,
અને ફરી પાછું ઘટીને 918 જેટલું થયું છે. એટલે મિત્રો દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યામાં ગુજરાતમાં સતત ને સતત ઘટાડો જ થતો રહ્યો છે. કોઈ પણ સમયગાળા દરમિયાન તેમાં વધારો થયો નથી. આ જોઈએ આપણે પ્રાથમિક માહિતી. વિશ્લેષણ દ્વારા સમજતા જઈએ. વિશ્લેષણ 1. 1901 થી 1991 દરમિયાન ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા સતત ઘટતી જોવા મળી છે. હમણાં જ આપણે વાત કરી ગયા. પરંતુ વર્ષ 2001 થી 2011ના વર્ષો દરમિયાન સ્ત્રીઓની સંખ્યામાં થોડો સુધારો થયો છે. એટલે કે આ વિષયની બાબત જોઈએ છે આપણે કે 2001માં 933 થઈ, જ્યારે 2011માં સંખ્યા વધીને 940 થઈ છે, જે આપણને આ બાબત સુધારો દર્શાવે છે. દેશમાં ચાલતી યોજનાઓ જેવી કે બેટી બચાવો અભિયાન અને દીકરી જન્મે મળતા પ્રોત્સાહનોને આભારી છે. એટલે કે મિત્રો આ જે સંખ્યામાં વધારો થયો છે તેની પાછળનું કારણ આપણને દર્શાવ્યું છે કે ભારત દેશમાં જે કોઈ યોજનાઓ ચાલે છે, જેમ કે બેટી બચાવો અભિયાન ચાલતા હોય છે, દીકરી જન્મે મળતા પ્રોત્સાહનો, આ બધાને કારણે હવે દીકરીના જન્મ પ્રત્યે અવગણના સેવામાં આવતી નથી, જેથી દિવસે દિવસે ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યામાં વધારો થયેલો આપણને જોવા મળે છે. વિશ્લેષણ નંબર 2. ગુજરાતની વાત કરીએ તો 1901 થી 2011ના સમયગાળા દરમિયાન દર 1000 પુરુષોની સંખ્યાએ સ્ત્રીઓની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળ્યો છે ને. આપણે હમણાં જ વાત કરી ગયા કે ગુજરાતમાં તો સતત ને સતત શું જોવા મળ્યો છે? ઘટાડો જ જોવા મળ્યો છે. તેની પાછળનું કારણ શું હોઈ શકે? તો જેના કારણે કેટલીક સામાજિક અને સાંસ્કૃતિક વિષમતાઓ પણ ઊભી થઈ છે કે ભાઈ દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ઓછી હોવી એ સારી બાબત ન કહી શકાય, જેના કારણે કેટલીક સામાજિક અને સાંસ્કૃતિક વિષમતાઓ ઊભી થાય છે. આ પરિસ્થિતિને અટકાવવા સરકારે કાયદાકીય પ્રતિબંધ જરૂર બનાવ્યા છે, પરંતુ તે માત્ર કાગળ પર જ રહી ગયા છે. મિત્રો અહીં સરકારે જે કાયદાકીય પ્રતિબંધો દર્શાવ્યા છે એ પ્રતિબંધો બાળકીના જન્મ સમયે જે તેની અવગણના થાય છે, ઉપેક્ષા કરવામાં આવે છે, તે બધી બાબતોએ કેટલાક પ્રતિબંધોની રચના કરી તો છે, પરંતુ આ બધા નિયમો કેવા રહી ગયા છે? તો કે માત્ર ને માત્ર કાગળ પર જ રહી ગયા છે. પંજાબ, હરિયાણા અને ગુજરાત જેવા આર્થિક રીતે સમૃદ્ધ રાજ્યોમાં સ્ત્રીઓ અને પુરુષોની અસમાનતા જોવા મળે છે. મિત્રો આ એક બહુ દુઃખદાયક બાબત કહેવાય કે પંજાબ, હરિયાણા અને ગુજરાત જે આર્થિક રીતે ભારતના સદ્ધર રાજ્યો કહી શકાય, તેમ છતાં આવા રાજ્યોમાં સ્ત્રી પુરુષના પ્રમાણમાં શું જોવા મળે છે? તો કે ભાઈ અસમતુલા જોવા મળે છે. ત્યાર પછીનો સવાલ જોઈએ. ભારતમાં ગ્રામીણ શહેરી વસ્તીનું પ્રમાણ. મિત્રો આની અગાઉના સવાલમાં તમને ખ્યાલ આવ્યો જ હશે, નહીં આવ્યો હોય તો ફરી એકવાર એના વિશે ટૂંકી માહિતી આપી દઉં કે ભારતમાં દર 1000 પુરુષોની સંખ્યાનું જે પ્રમાણ છે તે 2001, 2011 પછી તેમાં સતત સુધારો દેખાયો છે, પરંતુ ગુજરાત જેવા રાજ્યમાં આર્થિક રીતે સમૃદ્ધ રાજ્ય હોવા છતાં પણ 1901 થી લઈને 2011 સુધીના સમયમાં સ્ત્રીઓની સંખ્યામાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યામાં સતત ઘટાડો દેખાયો છે. ત્યાર પછીના સવાલ પર આગળ જઈએ. ભારતમાં ગ્રામીણ શહેરી વસ્તીનું પ્રમાણ. ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં કેટલી વસ્તી રહે છે અને શહેરી વિસ્તારમાં કેટલી વસ્તી રહે છે તેનો ખ્યાલ ગ્રામીણ શહેરી વસ્તી દ્વારા જાણી શકાય. મિત્રો એકદમ સરળ બાબત અહીંયા આપણને સમજાવવામાં આવી છે કે ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં કેટલા લોકો રહે છે અને શહેરી વિસ્તારમાં કેટલા લોકો રહે છે તેનો ખ્યાલ આપણને ગ્રામીણ શહેરી વસ્તી દ્વારા જાણી શકાય. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં જોઈએ તો શહેરી અને ગ્રામીણ વસ્તીનું પ્રમાણ એક અનુસૂચિ દ્વારા આપણે સમજવાની કોશિશ કરીએ તો સૌ પ્રથમ 1901ની વાત કરીએ તો ગ્રામીણ શહેરમાં વસ્તીનું પ્રમાણ હતું 21.2 કરોડ, જ્યારે શહેરમાં હતું 2.6 કરોડ. આમ દેશની કુલ વસ્તી 1901માં હતી 23.8 કરોડ. આ પ્રમાણ 1951માં વધીને ગ્રામીણ વસ્તીનું પ્રમાણ 29.9 કરોડ થયું, શહેરનું પ્રમાણ 6.2 કરોડ અને કુલ વસ્તીનું પ્રમાણ 36.1 કરોડ જેટલું થયું. જો મિત્રો ફરી પાછો આંકડો આવ્યો છે, 1951માં ભારતની કુલ વસ્તી કેટલી હતી? 36.1 કરોડ. વર્ષ 2011ની વાત કરીએ તો કે ભાઈ ગ્રામીણ વસ્તીનું પ્રમાણ છે 83.02 કરોડ, શહેરી વસ્તીનું પ્રમાણ છે 38 કરોડ. આમ
કુલ વસ્તીનું પ્રમાણ છે 121.02 કરોડ. આ પણ આપણા માટે બીજો મહત્વનો એક પોઈન્ટ. ઓકે મિત્રો, આંકડાકીય માહિતીનું થોડું વિશ્લેષણ કરીએ તો એના પરથી આપણે જોઈ શકાય છે કે ગ્રામીણ વિસ્તારમાં જે દરે વસ્તી વધી રહી છે અને એની સરખામણીએ શહેરોમાં તો ઝડપથી વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. ટકાવારી વસ્તીની રીતે જોઈએ તો, કેમ કે ભારતમાં શહેરો કરતાં ગામડાઓની સંખ્યાનું પ્રમાણ કેવું જોવા મળે છે? વધારે જોવા મળે છે. આ આંકડાકીય માહિતીને આપણે આલેખપત્ર પર રજૂ કરીએ તો એક્સ અક્ષ અને વાય અક્ષ દર્શાવવામાં આવ્યો છે. એક્સ અક્ષ ઉપર વર્ષ, જ્યારે વાય અક્ષ ઉપર વસ્તી કરોડમાં દર્શાવવામાં આવી છે. પાસેની સ્તંભાકૃતિ દ્વારા પણ આને દર્શાવી શકાય. જે કોઈ આંકડાકીય માહિતી છે તેના દ્વારા આલેખ તૈયાર કરવામાં આવ્યો છે, જેથી આપણે સરળતાથી સમજી શકીએ કે 1901 અને 1951માં વસ્તી વૃદ્ધિનો દર તો નીચો હતો, પરંતુ વર્ષ 2011માં તો આ વૃદ્ધિનો દર ઘણો ઊંચો થયેલો જોવા મળે છે. એનું વિશ્લેષણ જોઈએ તો મિત્રો, વિશ્લેષણની સાથે સાથે એક 2 માર્ક્સનું વિધાન તરીકે પૂછાય એવું એક બાબત દર્શાવી છે. તો એ બાબત શું છે? તો વિશ્લેષણનો જે પોઈન્ટ છે એ પોઈન્ટ જ એ તમારો જવાબ છે. તો એ જવાબ કોના માટે હોય? તો એના માટેનો સવાલ હોઈ શકે, શહેરી વસ્તીમાં થતો વધારો એ ચિંતાજનક બાબત છે, સમજાવો. આવું તમને કેટલીક વાર વિધાન પૂછી નાખે કે ભાઈ શહેરી વસ્તીમાં થતો વધારો એ ચિંતાજનક બાબત કેમ છે? તો એના જવાબમાં આપણે શું લખીશું? તો લખી શકાય કે ભારતમાં તાજેતરના વર્ષોમાં શહેરી વસ્તીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, જેને કારણે કેટલીક સમસ્યાઓ શું થાય છે? ઉદ્ભવે છે. કઈ સમસ્યાઓ ઉદ્ભવે છે? તો પોઈન્ટ નંબર 1, શહેરોમાં ઝૂંપડપટ્ટીની સંખ્યામાં વધારો થતા ગંદકીની સમસ્યાઓ પણ વધે છે. મિત્રો, આની અગાઉના ચેપ્ટર બેરોજગારીમાં તમે શીખી જ ગયા છો કે ભાઈ શહેરી વસ્તીમાં વધારો થવાથી લોકોને શા માટે ઝૂંપડપટ્ટીની સંખ્યામાં વધારો થાય છે, જેને કારણે ગંદકી પણ કેમ વધે છે. તો એ વિશે આપણે થોડો પ્રાથમિક પરિચય મેળવી લઈએ. તો કે ગ્રામીણ વિસ્તારમાંથી જે લોકો સ્થળાંતર કરીને શહેરોમાં આવે છે, તેઓ પોતે એક નોકરીની આશા અને સારા વેતનની આશાએ આવે છે, પરંતુ શહેરોમાં તેઓની અપેક્ષાઓ મુજબ તેમને કામ મળી રહેતું નથી. હવે કામ ન મળી રહેવાનું કારણ શું? તો કે ગ્રામીણ વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં સ્થળાંતર થયેલા વ્યક્તિઓમાં શિક્ષણનો અભાવ જોવા મળે છે, કૌશલ્યનો અભાવ જોવા મળે છે, જેથી શહેરોમાં આવીને પણ તેમને સંઘર્ષ જ કરવા પડે છે. ઓછી આવકવાળા કામો સ્વીકારવા પડે છે, જેને કારણે શહેરી વિસ્તારોમાં ઘરની સુવિધા, ભાડાનો દર ખૂબ ઊંચો હોવાથી આવા લોકોએ ફરજિયાત ઝૂંપડપટ્ટીમાં રહેવું પડે છે અને ત્યાં સફાઈને લગતા કોઈ ચોક્કસ પગલાઓ હોતા નથી, જેને કારણે ગંદકીની સમસ્યાઓ ઉદ્ભવે છે. એટલે ઇન શોર્ટ કહી શકાય, શહેરોમાં ઝૂંપડપટ્ટીની સંખ્યામાં જો વધારો થશે તો ગંદકીની પણ સમસ્યા વધશે. બીજું, વસ્તીમાં સતત વધારો થતો રહેશે તો શહેરના લોકોને જે કોઈ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે, જેમ કે પાણી, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી તેમજ આંતરમાળખાકીય સુવિધાઓ વ્યવસ્થા તંત્ર પૂરું પાડી શકતું નથી. ત્રીજું, કચરાના અયોગ્ય નિકાલને કારણે પ્રદૂષણની સમસ્યા ઉદ્ભવવાની છે. ક્યારે? તો કે શહેરી વસ્તીમાં સતત વધારો થતો જશે તો. સાથે સાથે ગુનાખોરી, લૂંટફાટ, ચોરી જેવા અસામાજિક દૂષણો પણ જોવા મળે છે. એટલે મિત્રો, પહેલો જે પોઈન્ટ આપણે સમજી ગયા એ જ મુદ્દાથી જો એના અંતથી અહીં શરૂઆત કરીએ તો કે વ્યક્તિને પોતાની અપેક્ષાઓ મુજબ જ્યારે કામ મળી રહેતું ન હોય ત્યારે તે કેટલીક વાર હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે અને કેટલીક અસામાજિક પ્રવૃત્તિઓ તરફ વળી જતા હોય છે, જેમ કે ચોરી, લૂંટફાટ, ગુનાખોરી આવી બધી સામાજિક દૂષણોની પ્રવૃત્તિમાં જોડાઈ જાય છે, જેથી શહેરોમાં આવી સમસ્યાઓ ઉદ્ભવે છે. એટલે મિત્રો, આ એક ખાસ પોઈન્ટ યાદ રાખજો કે શહેરી વસ્તીમાં થતો વધારો એ ચિંતાજનક બાબત શા માટે ગણી શકાય. વિશ્લેષણમાં આવી જઈએ. 1901માં ગામડામાં 21.2 કરોડ જેટલી વસ્તી હતી, જે 2011માં વધીને કેટલી થઈ? 83.02 કરોડ જેટલી થઈ. જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે ગામડાઓ કરતાં શહેરોમાં રોજગારીની તકો સારી રહેલી છે, જેને કારણે ગામડાના લોકો શહેરો તરફ સ્થળાંતર કરે છે. 1901માં શહેરી વસ્તીમાં વસ્તી 2.6 કરોડ જેટલી હતી, જે વધીને 2011માં 38 કરોડ થઈ ગઈ. જેનું મુખ્ય કારણ શહેરી વિસ્તારોમાં અનેકવિધ ભૌતિક સુવિધાઓ છે,
શાળાઓ છે, કોલેજો છે, તબીબી સેવાઓ છે, મનોરંજન છે, સંદેશા વ્યવહાર છે, વાહન વ્યવહાર છે વગેરે જેવી સુવિધાઓ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. આથી ગ્રામીણ ક્ષેત્ર કરતાં પણ શહેરી વિસ્તારમાં ઝડપથી વસ્તી વધારો થયેલો જોવા મળે છે. એટલે મિત્રો આ વાત થઈ ભારતમાં ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ. ત્યાર પછીના સવાલ પર આગળ જઈએ તો વેરી મોસ્ટ આઈએમપી સવાલ છે મિત્રો કે ભારતમાં વસ્તી વધારાના માટેના કારણો જણાવો. કે ભારતમાં આજે જે વસ્તી વધી રહી છે તેની પાછળના મુખ્ય કારણો કયા છે. મિત્રો આ સવાલ તમને ઘણીવાર 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં અથવા તો અલગથી પણ પૂછી શકાય. સમજતા જઈએ તો ભારતમાં વસ્તી વધારાના મુખ્ય 2 કારણો છે. નંબર 1 જન્મદર, નંબર 2 મૃત્યુદર. ભારતમાં વસ્તી વધારાના કેટલા કારણો છે? 2 કારણો, જન્મદર અને મૃત્યુદર. જન્મદર અને મૃત્યુદર વચ્ચેનો તફાવત એ વસ્તી વધારાનું કારણ છે. ટૂંકમાં ઊંચો જન્મદર અને નીચો મૃત્યુદરના લીધે દેશની વસ્તીમાં વધારો થયેલો જોવા મળે છે. હવે મિત્રો અહીં આપણે તફાવત સમજીએ તો કે જન્મદર અને મૃત્યુદર એ બંને વિષયને જો જોઈએ તો જો જન્મદર બી ઊંચો હોય અને મૃત્યુદર પણ ઊંચો હોય તો દેશમાં વસ્તીનું પ્રમાણ નથી વધતું. એટલે કે જેટલા જન્મે છે સામે જો એટલાનું મૃત્યુ પણ થતું હોય તો ચોખ્ખો વધારો દેખાતો નથી. જન્મદર પણ નીચો હોય અને મૃત્યુદર પણ નીચો હોય તો પણ દેશમાં વસ્તીમાં ચોખ્ખો વધારો દેખાતો નથી. પરંતુ જે તે દેશમાં ચોખ્ખો વસ્તી વધારો ક્યારે દેખાય તો કે જન્મદરનું પ્રમાણ ઊંચું હોય ત્યારે એની સામે મૃત્યુદરનું પ્રમાણ નીચું હોય ત્યારે આ બંને બાબત વચ્ચેનો તફાવત એ આપણા દેશ માટે ચોખ્ખો વસ્તી વધારો છે. અને બસ આપણા દેશમાં પણ એ જ કંઈક બાબત છે કે ઊંચો જન્મદર અને નીચો મૃત્યુદર. ઊંચો જન્મદર અને નીચો મૃત્યુદર જેને કારણે દેશની વસ્તીમાં શું દેખાય છે? વધારો થયેલો દેખાય છે. મિત્રો આ બંને બાબતને આપણે અલગ રીતે સમજીએ તો કે જન્મદર અને મૃત્યુદર શું કહે છે? તો જન્મદરની વ્યાખ્યા દર્શાવી છે, એકદમ સહેલી વ્યાખ્યા છે. 1 માર્ક્સમાં પૂછાય છે, કેટલીક વાર સૂત્ર પણ પૂછાય છે. તમે વ્યાખ્યા પરથી સૂત્ર યાદ રાખી શકો, સૂત્ર પરથી વ્યાખ્યા યાદ રાખી શકો. વ્યાખ્યા: કોઈ એક વર્ષ દરમિયાન દર 1000 જીવતા જન્મેલા બાળકોની સંખ્યાના પ્રમાણને જન્મદર કહે છે. ફરી એકવાર વ્યાખ્યા જોઈએ. કોઈ એક વર્ષ દરમિયાન, હા મિત્રો મારી સાથે સાથે તમારે બી બોલતા જ જવાનું છે. કોઈ એક વર્ષ દરમિયાન દર 1000 જીવતા જન્મેલા બાળકોની સંખ્યાના પ્રમાણને શું કહે છે? જન્મદર કહે છે. સૂત્ર પણ છે, જન્મદર બરાબર વર્ષ દરમિયાન જીવતા જન્મતા બાળકોની સંખ્યા આખાના છેદમાં કુલ વસ્તી ગુણ્યા 1000. હવે મિત્રો તમારે આ બાબત ખાસ ધ્યાન રાખવાની છે કે ગુણ્યા 100 નથી કરવાના, ગુણ્યા 1000 કરવાના છે. જેનું કારણ તો કે આપણે દર 1000 વાત કરી છે. દર 1000 જીવતા જન્મેલા બાળકોની સંખ્યાનું પ્રમાણ લેવાનું છે. એટલે આપણું સૂત્ર શું થશે? વર્ષ દરમિયાન જીવતા જન્મેલા બાળકોની સંખ્યા આખાના છેદમાં કુલ વસ્તી ગુણ્યા 100 રહેશે. જઈએ આગળ. જન્મદર ટકાવારી દર્શાવતું નથી. જો આ એક બાબત ખાસ, કેમ ટકાવારી દર્શાવતું નથી? તો કે આપણે જે કોઈ માહિતી લીધી છે તે દર 1000 લીધી છે, એ આપણે 100 ટકાવારીએ લીધી નથી, પરંતુ દેશમાં દર 1000 વ્યક્તિઓએ જન્મેલા બાળકોની સંખ્યા બતાવે છે. એટલે મિત્રો જન્મદરની જ્યારે માહિતી લખો ત્યારે પાછળ ટકા કે ગુણાકાર એવા કોઈ ચિહ્નો કે એવા કોઈ શબ્દોનો ઉપયોગ કરવાનો નથી. દેશમાં વસ્તીમાં કેટલો વધારો થયો છે તે અંગેનો ખ્યાલ જન્મદર પરથી મળી રહેશે કે દર વર્ષે કેટલા લોકો જન્મે છે. તો પાછળની વસ્તીમાં જન્મેલા લોકોની સંખ્યા ઉમેરી દેવામાં આવે તો ચાલુ વર્ષની વસ્તી આપણને મળી શકે. એટલે કહેવાયું છે કે જન્મદર પરથી આપણા દેશમાં કેટલો વસ્તીનો વધારો થયો છે તે વિશેનો આંક મળી શકે. જન્મદર વિશેની માહિતી જોઈએ તો 2011ની વસ્તી ગણતરી મુજબ નો જન્મદર આપેલો છે. સરખામણી આપેલી છે 1951માં જન્મદર 39.9 એટલે કે લગભગ 40 બાળકો વિશેની વાત કરી છે. જ્યારે 2011માં જન્મદર ઘટીને 21.8 થયો છે. કેટલો થઈ ગયો છે? 21.8. જન્મદરનું પ્રમાણ એક રીતે જોઈએ તો ઘણું ઘટી ગયું છે, પરંતુ અન્ય વિકસિત દેશોની સરખામણીમાં આ પ્રમાણ હજી ઘણું વધારે છે મિત્રો. એના વિશે સમજૂતી જોઈએ. અર્થઘટન:
ભારતમાં 1951માં જન્મદરનું પ્રમાણ 39.9 જેટલું હતું, જે ઘટીને 2011માં 21.8 જેટલું થયું છે, જે જન્મદરમાં ધીમા દરે થયેલો ઘટાડો દર્શાવે છે ને. એક રીતે જોઈએ તો આપણને ઘટાડો દેખાય, પરંતુ સમયગાળો તો જુઓ મિત્રો, 1951 થી 2011 એટલે કે લગભગ 70 વર્ષમાં માત્ર આટલો ઘટાડો છે, જે એક જન્મદરમાં ધીમા દરે થયેલો ઘટાડો દર્શાવે છે. તેનું મુખ્ય કારણ શું હોઈ શકે? તો કે તેનું મુખ્ય કારણ એ શિક્ષણનું નીચું પ્રમાણ, જીવન ધોરણ નીચું અને પુત્ર પ્રાપ્તિની ઝંખના. આવા કેટલાક કારણોને કારણે આપણા દેશમાં જન્મદરનું પ્રમાણ હજી પણ વધારે છે. મિત્રો, આના વિશે માહિતી આની પછીના વિડીયોમાં અથવા તો આની પછીના સવાલમાં એકદમ ઊંડાણપૂર્વક સમજવાનું જ છે કે શિક્ષણનું નીચું પ્રમાણ એ દેશમાં વસ્તી વધારાનું પણ એક કારણ છે. લોકોનું નીચું જીવન ધોરણ દેશમાં કઈ રીતે વસ્તી વધારો લાવે છે, અને લોકોની પુત્ર પ્રાપ્તિની ઝંખના એ પણ દેશમાં વસ્તીમાં વધારો કઈ રીતે લાવી શકે તેના વિશે આપણે ઊંડાણપૂર્વક સવાલમાં સમજીશું. બીજો પોઈન્ટ છે મૃત્યુદર. જેમ જન્મદર છે એવી રીતે મૃત્યુદરની પણ વ્યાખ્યા જોઈએ તો કે વર્ષ દરમિયાન દર 1000 મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યાને મૃત્યુદર કહે છે. પહેલામાં શું હતું? દર વર્ષે દર 1000 જીવતા જન્મતા બાળકોની સંખ્યા. હવે આપણને એ શબ્દને જો પકડે તો જીવતા જન્મેલા બાળકો કીધું છે. હા, એક વર્ષના સમયગાળામાં જો મૃત્યુ પામ્યા હોય તો તેનો સમાવેશ જન્મદરમાં થતો નથી, એ તો બાળ મૃત્યુદરમાં ગણાઈ જાય. એવી જ રીતે મૃત્યુદર માટે એવું કહે છે કે વર્ષ દરમિયાન દર 1000 મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યાનું પ્રમાણ, એને આપણે મૃત્યુદર કહી શકીશું. મૃત્યુદરનું સૂત્ર છે વર્ષ દરમિયાન મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યા છેદમાં કુલ વસ્તી ગુણ્યા 1000 છે. અગાઉ જેવું જ સૂત્ર છે સેમ. પહેલામાં જીવતા જન્મેલા બાળકો હતા, જ્યારે અહીં છે મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યા. જેમ જન્મદર પરથી દેશમાં વસ્તીમાં કેટલો વધારો થયો છે એ જાણી શકતા હોય, તો મૃત્યુદર પરથી દેશમાં વસ્તીમાં કેટલો ઘટાડો થયો છે તે આપણે જાણી શકીએ છીએ. 2011ની વસ્તી ગણતરી મુજબ જો મૃત્યુદર જોઈએ તો 1951માં 27.4 હતો મૃત્યુદર, એટલે કે લગભગ 27 જેટલા, જ્યારે 2011માં આ દર ઘટીને 7.1 જેટલો થઈ ગયો. એટલે કે મૃત્યુદર તો ઝડપથી ઘટી ગયો છે. જેટલો જન્મદર ઝડપથી નથી ઘટ્યો એના કરતા વધારે તો મૃત્યુદર ઘટી ગયો છે. અર્થઘટન સમજીએ. ભારતમાં 1951માં મૃત્યુદર 27.4 જેટલું છે, જે ઘટીને 7.1 જેટલું થયું છે, જે જન્મદરમાં થયેલા ઘટાડા કરતા ઓછો છે. હમણાં જ આપણે વાત કરી ગયા કે જન્મદરમાં જેટલો ઘટાડો થયો છે એના કરતા વધારે ઘટાડો તો મૃત્યુદરમાં થયો છે. એની પાછળનું કારણ શું હોઈ શકે કે ઝડપથી મૃત્યુદર કેમ ઘટી ગયો? તો જેનું મુખ્ય કારણ એ છે શિક્ષણના વ્યાપમાં વધારો થયો છે, તબીબી સુવિધાઓમાં પણ વધારો થયો છે, લોકોને પોષણક્ષમ આહાર મળતો થઈ ગયો છે, આંતરમાળખાકીય સુવિધાઓ વધી ગઈ છે, તેમજ ચેપી રોગો પર નિયંત્રણો આવી ગયા છે. મિત્રો, આ એક બાબત આપણા ભારતીય અર્થતંત્ર માટે બહુ સારી કહેવાય કે લોકોનું જીવન ધોરણ આજે સુધરતું થઈ ગયું છે, લોકોને સારી સારી સુવિધાઓ મળતી થઈ ગઈ છે, જેથી લોકો હવે લાંબુ અને આરોગ્યમય જીવન જીવતા થઈ ગયા છે, જેને કારણે દેશના મૃત્યુદરમાં સરળતાથી ઘટાડો થઈ ગયો છે. ઓકે મિત્રો, તો આજના વિડીયોમાં આપણે આટલા વિશે માહિતી જોઈએ. આની પછીના વિડીયોમાં આપણે મહત્વના જે કોઈ સવાલો છે 5 માર્ક્સમાં પૂછી શકાય તેવા સવાલો વિશે ચર્ચા કરીશું. આ વિડીયોમાં કોઈ બાબત અંગે ખ્યાલ ન આવ્યો હોય તો તમે આપણી યુટ્યુબ ચેનલના કોમેન્ટ બોક્સમાં પણ તે વિશે માહિતી જણાવી શકો છો. હું તમને તેનો રિપ્લાય આપવાની અને ફરી એકવાર સમજાવવાની 100% કોશિશ કરીશ. ઓકે.